નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ નો અભ્યાસ શરૂ કરીએ। યામ ભૂમિતિ પ્રકરણનો વેટેજ 6 માર્ક્સનું રહેશે બોર્ડની એક્ઝામમાં। તો પહેલો વિડિયો આપણે આજે ભણવા જઈ રહ્યા છીએ। તો યામ ભૂમિતિ ની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો યામ ભૂમિતિ શબ્દનો उपयोग तमे करी लीधो, मतलब ये शब्द तमे सांभळ्यो, एना विषे समज्या पण खरा। तो याम भूमिति क्यारे भणवानुं शरू कर्युं तमे? तो धोरण 9 માં આપણે याम भूमिति नामे एक प्रकरण भणी ગયા। એમાં માત્ર ટૂંકા પ્રશ્નો, કોઈ દાખલાની ગણતરીવાળા દાખલા નહોતા, માત્ર પ્રશ્નો હતા ટૂંકા। તો પહેલા તો याम भूमिति ભણવાનું શરૂ કરીએ એટલે પહેલા ધોરણ 9 નું બધું યાદ કરવું પડે, પછી 10મા ધોરણની અંદર આપણે જઈશું ભણવા માટે, બરાબર? એટલે 9મા ધોરણમાં જે તમે ભણે એના અમુક પોઈન્ટનો આપણે અહીંયા 10મા ધોરણમાં પણ જરૂર પડવાની, એના આધારે કોઈ ખાલી જગ્યા પણ મૂકી શકાય, બરાબર? એટલા માટે 9મા ધોરણનું ફરીથી યાદ કરવું જરૂરી છે, બરાબર? તો યામ ભૂમિતિ એટલે શું, પહેલા એની વાત કરીએ। તો યામ ભૂમિતિ એટલે ગણિતની એક શાખા। યામ ભૂમિતિ એટલે ગણિતની એક શાખા, એવી શાખા જેમાં भूमिति અને बीजगणित भेगुं थाय। मतलब प्रश्नों भूमिति ने लगता होय पण एनी गणतरी बीजगणित टाइपनी आवे। भूमितिना प्रश्नों बीजगणित टाइपना प्रश्न, गणतरी बीजगणित टाइपनी। भूमितिना प्रश्नों मतलब त्रिकोण होय, रेखाखंड होय, आ बधी आकृतिओ परथी आपणे गणतरीओ करीशुं। એટલે ભૌમિતિક કોયડાનો ઉકેલ બીજગણિત દ્વારા મેળવવામાં આવે તેવી ગણિતની જે શાખા એના આપણે યામ ભૂમિતિ કહીશું, બરાબર? યામ ભૂમિતિ એટલે શું? તો ગણિતની જે શાખામાં ભૌમિતિક કોયડાઓનો ઉકેલ બીજગણિત દ્વારા મેળવવામાં આવે છે તેવી શાખાને આપણે યામ ભૂમિતિ કહીએ છીએ। યામ ભૂમિતિની શરૂઆત તમે 9મા ધોરણમાં કરી, હવે 10મા ધોરણમાં પણ ભણવાનું, 11, 12 દરેક ધોરણમાં યામ ભૂમિતિ વિશે તમારે ભણવાનું। એટલે બહુ મોટું પ્રકરણ કહી શકાય, સમજ એની બહુ ઊંચી જવાની છે તમારા આગળના ધોરણોમાં। એટલે આ પાયાની સમજ કહેવાય। 9મા ધોરણમાં તમે પાયાની સમજ લીધી, હવે થોડા એના પ્રશ્નો ગણતા શીખીશું આપણે। 10મા ધોરણમાં ઘણા બધા દાખલા પણ ગણીશું આપણે યામ ભૂમિતિમાં, બરાબર? તો યામ ભૂમિતિ કયા ગણિતશાસ્ત્રી વિકસાવી? તો 9મા ધોરણમાં પ્રશ્ન હતો આપણો। તો યામ ભૂમિતિની શોધ કરનાર ગણિતશાસ્ત્રી રેને દ કાર્તે, રેને દ કાર્તે નામના ગણિતશાસ્ત્રીને યામ ભૂમિતિ નામે ઓળખાતી ગણિતની એક શાખા વિકસાવી। સમતલમાં અથવા કોઈ પણ વસ્તુનું સ્થાન તમારે દર્શાવવું હોય તો બે માપની જરૂર પડે। કોઈ પણ બિંદુનું અથવા કોઈ પણ વસ્તુનું સ્થાન બતાવવું હોય તો બે માપની જરૂર પડે। આ એક સરળ વિચાર યામ ભૂમિતિના ઉદ્ભવનું પ્રથમ પગલું બન્યું। मतलब कोई पण वस्तुનું સ્થાન આપણે બતાવવું, ધારો કે તમે પિક્ચર જોવા જાઓ તો તમારી ટિકિટ ઉપર આવું લખેલું હોય તો B51, તો આપણે શું સમજીએ? બે માપ આપેલું, એક સિરીઝ આપી અને એક સીટ નંબર આપે, એટલે આપણે તરત આપણી જગ્યાએ જઈ બેસી જવાના। B સિરીઝમાં એટલે B લાઈન લખેલી સિરીઝમાં જઈશું અને ત્યાં 51 નંબર જે સીટ ઉપર લખ્યું છે ત્યાં જઈને બેસીશું। પણ એકલો 51 લખ્યો હોય તો 51 તો બધી લાઈનમાં હોય, એ સિરીઝમાં પણ 51 હોય, B સિરીઝમાં પણ 51 હોય, C સિરીઝમાં પણ 51 હોય, બરાબર? તો એકલા 51 નંબરથી તો ઘણા બધા ગ્રાહકો ઝઘડવા માંડશે, ભાઈ આ મારી સીટ, આ મારી સીટ, પિક્ચર જોવા જાય કારણ કે એકલો 51 લખે। પણ જો B51 લખ્યું છે તો નક્કી થઈ ગયું B લાઈનમાં જ તમારે 51 નંબરમાં બેસવાનું, A લાઈનના 51 નંબરમાં નહીં બેસવાનું, C લાઈનના 51 નંબરમાં નહીં બેસવાનું, એવું નક્કી થઈ જાય। એટલે બે માપ આપીએ તો જગ્યાનું સ્થાન નક્કી થાય। હા, તમને બે માપ આપે તો તમારી સીટ નક્કી થઈ કે આ જ સીટ છે, બીજી નહીં। તમારી સોસાયટી પણ તમારે તમારું ઘર બતાવવું હોય તો બે વસ્તુ કહેવી પડે, ભાઈ મારી આ સોસાયટી અને આ ઘર નંબર, બે વસ્તુ બોલો તમે તો તરત તમારા સંબંધી તમારું ઘર મળી જશે, તમારા મિત્રને, બરાબર? તમે ખાલી સોસાયટી બોલ્યા ભાઈ યસ ટાઉનશીપ,
એસ ટાઉનશીપમાં કયો ઘર ગોતવાની? તો બહુ મોટી સોસાયટી, કયો ઘર ગોતીશ? બધા ઘર ઘેર ફરવું પડે, ભાઈ આનું ઘર કયો, આનું ઘર કયો, પૂછવું પડે બધા. પણ એસ ટાઉનશીપમાં કહી દેવામાં ભાઈ A38 નંબર, આવો નંબર આપી દેવામાં આવે ઘરનો. તો સોસાયટી અને ઘર નંબર બંને આપ્યું તો તરત તમે કમ્પ્લીટ કોઈને પૂછ્યા વગર એ ઘેર પહોંચી જવાના, બરાબર? તો સ્થાન નક્કી થઈ ગયું. બે માપથી, એક સોસાયટીનું નામ આવે, એક ઘર નંબર આવે. એટલે આવી રીતે કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે બે માપની જરૂર પડે. આ એક સરળ વિચારથી યામ ભૂમિ નામે ઓળખાતી શાખાની શોધ થઈ. તેને દ કાર્તે નામના ગણિતશાસ્ત્રી એ શાખા વિકસાવી, બરાબર? ચલો હવે એની અંદર આપણે આગળ જઈએ પહેલા થોડું અભ્યાસ કરીએ રેખાનો. તો રેખા એ શું? તો રેખા એ બિંદુઓનો સમૂહ, સમતલ પણ એક બિંદુઓનો સમૂહ. આ સમતલ સપાટી પર અસંખ્ય બિંદુઓ, બિંદુ એટલે એક ટપકું. કલ્પના આપે કે બિંદુ એટલે આવો છે, કાલ્પનિક. બિંદુ કોઈએ જોયું નહીં, પણ એને એક સમજી લીધું બિંદુ એટલે એક ટપકું. આપણે બિંદુ બોલીએ તરત આપણા મગજમાં એક ટપકું જ આવે, બરાબર? એટલે કાલ્પનિક કહેવાય. જેમ આપણે ભગવાન આપણે બોલીએ એટલે તરત આપણે જે ભગવાનમાં માનતા હોય ભગવાનની છબી આપણા મગજમાં આવી જાય, બરાબર? પણ એ કાલ્પનિક, કોઈ ભગવાનને જોઈને બનાવ્યા એવું નહીં, કે ફોટો બનાવ્યો કે ફોટો પાડી લીધો એવું નહીં, બરાબર? ભગવાન રસ્તામાં જતા ફોટો પાડી લીધો એવું તો નહીં. આપણે એક કલ્પના જ કરીએ. મૂર્તિકારે મૂર્તિ બનાવી, કલ્પના કરી. ચિત્રકારે ચિત્ર બનાવી, ભગવાનનું કલ્પના કરી. કાલ્પનિક કહેવાય, બરાબર? જોઈને તો કોઈએ કશું દોરી નહીં કે બનાવી નહીં મૂર્તિ, બરાબર? એટલે આપણને મગજમાં આવ્યા ભાઈ શંકર ભગવાન એટલે તરત આપણને એમનો ચહેરો વેરો બધું એવું જ દેખાય, આપણે એમને જે જોયા એ રીતે, બરાબર? એ કાલ્પનિક કહેવાય. એમ બિંદુ પણ એક કલ્પના. અને આવા અસંખ્ય બિંદુ સપાટી પર ગોઠવાય એકદમ નજીક નજીક. એટલા બધા નજીક બિંદુઓ ગોઠવીએ આપણે. આમ બધા બિંદુઓ, આ બધા બિંદુઓ, પણ એટલા બધા નજીક નજીક બિંદુઓ લઈ લો તમે તો વચ્ચે જે ગેપ નહીં દેખાય, ગેપ નહીં દેખાય, બધા બિંદુઓ ગોઠવી જશે. અને એ બધા બિંદુઓ આખી સપાટી તૈયાર કરશે. આખો અવકાશ બિંદુઓથી ભરેલો. આ અવકાશમાં અસંખ્ય બિંદુ એવું સમજવાનું. એમાં એક સપાટીમાં જે બિંદુઓ, એ બિંદુઓનો સમૂહ સમતલ બનાવે. અને સમતલની અંદર આ સમતલ એટલે અસંખ્ય બિંદુઓ નજીક 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 આમ ગોઠવાયેલા. અને એટલા નજીક આમ ગોઠવાય કે આખી આમ સપાટી ભેગી થાય. જો આ રીતે વચ્ચે ગેપ જ નહીં આવે. આ રીતે સપાટી બની જાય. બિંદુઓ આમ ગોઠવ્યા કરો, ગોઠવ્યા કરો, નજીક 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 આમ તો આવી સપાટી બની જાય. જોઈ પાતળી સપાટી જેમાં અસંખ્ય બિંદુ નજીક નજીક ગોઠવાય, વચ્ચે કોઈ ગેપ નહીં. એટલા બધા બિંદુ, બરાબર? અને એ સપાટી ઉપર એક સીધી લાઈનમાં બિંદુ મૂકીએ આપણે આમ, પણ એટલા બધા નજીક મૂકીએ કે વચ્ચે તમને કોઈ ગેપ દેખાતી નહીં, બરાબર? આ એક સીધી હારમાં જે બિંદુ ગોઠવાયા એનો જે સમૂહ બને એના આપણે રેખા કહી શકીએ, બરાબર? તો રેખા એટલે બિંદુનો સમૂહ, બરાબર? તો આપણે અહીંયા બે સમૂહ લઈશું. આપણે હાલ બે સમૂહ લઈશું. એક બિંદુઓનો સમૂહ, આટલાથી આ બધા બિંદુઓ, અને આમ અનંત સુધી બિંદુ, આમ પણ અનંત સુધી બિંદુ, આ સપાટી પણ અનંત સુધી, અવકાશ પણ અનંત, એની અંદર આ સપાટી પણ અનંત, એની અંદર આ રેખા સીધી હારમાં ગોઠવાયેલા બિંદુઓ પણ અનંત. આ બધા બિંદુઓ એટલા બધા નજીક નજીક બિંદુઓ કે આપણને વચ્ચે ગેપ દેખાતી નહીં, એક સીધી લાઈન દેખાય. તો આ રેખા એટલે બિંદુઓનો સમૂહ, બરાબર? તો એક બાજુ આપણે બિંદુઓનો સમૂહ લઈશું અને બીજી બાજુ વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ લઈશું. આ બે સમૂહ, બિંદુઓના સમૂહને આપણે L કહીશું, રેખા L, અને વાસ્તવિક સંખ્યાના સમૂહને R કહીશું. તો આ L અને R વચ્ચે આપણે એક એક સંગતતા બનાવીએ. મતલબ એવો થાય કે રેખા ઉપરનું તમામ બિંદુઓને એક અનન્ય વાસ્તવિક સંખ્યા સંગત કરીશું. અનન્ય એટલે એક અને માત્ર એક. આના પ્રત્યેક બિંદુ વાળી અનન્ય વાસ્તવિક સંખ્યા સંગત, અને આની પ્રત્યેક વાસ્તવિક સંખ્યાની સંગત અનન્ય બિંદુ રેખા ઉપર સામ સામે. આનો દરેક બિંદુ આનાની સંગત થાય અને આની દરેક સંખ્યા આના બિંદુ વાળી સંગત થાય. આ રીતે આના આપણે એક એક સંગતતા કહીએ. કોઈ એક બિંદુ બે સંખ્યા વાળી સંગત નહીં,
बराबर कोई एक संख्या बे बिंदु वाली संगत नहीं एक एक संगतताનો मतलब એવો થાય આનું પ્રત્યેક આના અનન્ય સાથે ને આનું પ્રત્યેક આના અનન્ય સાથે જોડાય સંગત થાય તો એને એક એક સંગતતા કહેવાય એટલે અહીંયા આપણે આ રે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ વાસ્તવિક સંખ્યાઓ તમામ સંખ્યાઓ આવી ગઈ હાલ આપણે ગણિતમાં જે પણ સંખ્યાઓ ભણીશું બધી વાસ્તવિક સંખ્યાઓ બરાબર પ્રાકૃતિક પૂર્ણાંક પૂર્ણ સમય असमय तमाम संख्याओं એટલે વાસ્તવિક સંખ્યા બરાબર વાસ્તવિક સંખ્યાઓમાં બધી આવી ગઈ 5 આવી ગયા 5 લાખ આવી ગયા -25 આવી ગયા -3.5 આવી ગયા 1/4 આવી ગયા વર્ગમૂળમાં 2 આવી ગયા 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 આવી ગયા બધી સંખ્યાઓ આ બધી વાસ્તવિક સંખ્યાઓ પાઈ પણ આવી ગઈ બરાબર તો આવી બધી સંખ્યાઓ આપણે વાસ્તવિક સંખ્યાઓ કહીશું બધી ટાઈપની સંખ્યાઓ આપણે આવી ગઈ આની અંદર અને આમાં બધા બિંદુ તો હવે શું કરીશું જો રેખા ઉપરના પહેલા એક બિંદુ પસંદ કરીશું કોઈ પણ આખી રેખામાં કોઈ મધ્ય બિંદુ ના હોય રેખા અનંત સુધી એટલે રેખા ઉપર ગમે તે એક બિંદુ મૂકો સમજી લો કે આ એક બિંદુ અને એ બિંદુ વાળી આપણે સંગત સંખ્યા 0 કરી દઈએ સમજી લો કે આ રકમમાંથી 0 લીધા અને આમાંથી આ બિંદુ લીધું બરાબર ને આ બિંદુનું આપણે નામ આપીએ O અને O બિંદુ વાળી સંગત સંખ્યા કઈ કરી 0 આ જે બિંદુ વાળી સંગત સંખ્યા 0 થાય ભાઈ એના આપણે ઉગમ બિંદુ કહીશું શું કહીએ અહીંયા ઉગમ બિંદુ આ બધું તમે આગળના ધોરણમાં ભણી ગયા અને આ રેખાની સંખ્યાઓ જ્યારે સંગત કરીએ એટલે એને આપણે સંખ્યા રેખા બોલીએ સંખ્યા અને રેખા બે ભેગું થાય એટલે સંખ્યા રેખા શબ્દ આપે બરાબર નંબર લાઈન પણ કહેવાય ઇંગ્લિશમાં નંબર લાઈન કહેવાય ગુજરાતીમાં સંખ્યા રેખા બોલીશું એટલે રેખા ઉપર આવી સંખ્યાઓ સંગત કરીશું હવે અહીંથી એક એકમ અંતરે એક સંગત થાય જમણી બાજુ બે એકમ અંતરે બે સંગત થાય ત્રણ એકમ અંતરે ત્રણ સંગત થાય ચાર એકમ અંતરે ચાર સંગત થાય ઉગમ બિંદુથી જેટલા એકમ અંતરે જમણી બાજુ જો એટલી સંગત સંખ્યા આવી જાય એથી ડાબી બાજુ ઋણ સંખ્યાઓ સંગત થાય એક એકમ અંતરે પણ અંતર એક એકમ પણ સંખ્યા -1 સંગત થાય એની વિરોધી દિશા બતાવે ધન સંખ્યાની વિરોધી દિશા બતાવવા માટે માઈનસ ચિહ્ન મૂકવાનું બરાબર એટલે ઉલટી સાઈડ એમ આ બાજુ જતા આમ થઈ જાય આપણે એવું એટલે અંતર એક એકમ અંતરે -1 બે એકમ અંતરે -2 એમ यदि આગળ આગળ એકમ અંતરે -3 આમ ચાલ્યા કરે એટલે જો આ એક એકમ અંતરે -1 આ બે એકમ અંતરે -2 ત્રણ એકમ અંતરે -3 એટલે ઉગમ બિંદુથી જેટલું અંતર કાપીએ એટલી સંગત સંખ્યા આવે પણ ડાબી બાજુ ઋણ આવે અને જમણી બાજુ ધન આવે બરાબર આ રીતે એટલે હું તમને એમ કહું ભાઈ આ એક બિંદુ ઉગમ બિંદુ અને હવે ઉગમ બિંદુથી અહીંયા એક બિંદુ આપ્યો એ બરાબર ને એના આની સંગત સંખ્યા p એ બિંદુ આની સંગત સંખ્યા p કીધી તો એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું આ પ્રશ્ન કરવો હોય તો કરી શકીએ આપણે એ બિંદુ આની સંગત સંખ્યા p થાય તો એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય તો જેટલી સંગત સંખ્યા એટલું અંતર હોય જો ધન દિશા હોય ઋણ દિશા હોય ને તો માનાંક કરવો પડે માનાંકનો મતલબ ધન સંખ્યા થઈ જાય બરાબર ધારો કે માનાંક આવો એક સંકેત આપણે 9મા ધોરણમાં તમને ભણાવ્યો માનાંકમાં 5 હોય માનાંકમાં 0 હોય માનાંકમાં -5 હોય તો માનાંકનો મતલબ ધન જ કોઈ પણ સંખ્યા ધન થઈને બહાર માનાંકમાં 5 તો 5 એટલે ચિહ્નને ધ્યાનમાં લીધા સિવાય એનું નિરપેક્ષ મૂલ્ય જે આવે એને આપણે માનાંક કહીશું તો 0 નો માનાંક 0 જ રહે પણ -5 નો માનાંક 5 થઈ જાય ચિહ્નને ધ્યાનમાં લેવાનું નહીં એટલે ટૂંકમાં માનાંકનો જવાબ કાં તો 0 હોય કાં તો ધન ઋણ કદી ના એટલે અંતર હંમેશા ધન આપવું પડે કોઈ પણ બે બિંદુ વચ્ચે અંતર શોધતા હોય ત્યારે અંતરને હંમેશા ધન કહીએ આપણે બરાબર ને એટલા માટે ધન કરવા માટે માનાંક વાપરીએ એટલે આગે અહીંયા કોઈ સંગત સંખ્યા તમને આપી ભાઈ q બરાબર સંગત સંખ્યા અહીંયા q તો આ જે બિંદુ એનું ઉગમ બિંદુથી અંતર કેટલું તો હવે આ સંખ્યા ઋણ હશે એટલે એને ધન બતાવવા માટે તમારે માનાંક કરવો માનાંકમાં p કરો તો વાંધો નહીં ધન આવે એટલે નહીં બહાર આવવાની પણ આ ઋણ હોય તો સંખ્યા ધન થઈને બહાર આવે બરાબર તો ડાબી બાજુ જઈશું ઋણ સંગત સંખ્યા હશે તો અંતર ઋણને ધન કરવા માટે માનાંકમાં બોલવું પડે પણ જેટલી સંગત સંખ્યા એટલું અહીંયા p સંગત સંખ્યા તો p એકમ અંતર અહીંયા q સંગત સંખ્યા તો માનાંકમાં q એકમ અંતર બરાબર
એટલે સંગત સંખ્યા ઉપરથી ઉગમ બિંદુથી અંતર કહી શકાય, ઉગમ બિંદુથી અંતર ઉપરથી સંગત સંખ્યા પણ કહી શકાય. તમને એમ કીધું ભાઈ ઉગમ બિંદુથી બરાબર ધન દિશા, જે બાજુ ધન સંખ્યાઓ સંગત કરીએ ને એ ધન દિશા કહેવાય, ઋણ સંખ્યાઓ સંગત કરીએ ઋણ દિશા કહેવાય. તો ઉગમ બિંદુથી ધન દિશામાં m એકમ અંતરે આપણે જવાના છે. સમજી લો કે આટલે m એકમ અંતર થયું. તો આ બિંદુ વાળી સંગત સંખ્યા કઈ હોય? તો જેટલું અંતર તમે થશે એટલી સંગત સંખ્યા. ઉગમ બિંદુથી જેટલું અંતર થશે એટલી સંગત સંખ્યા થાય. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આ વસ્તુ એક મગજમાં રાખવાની કે ભાઈ ઉગમ બિંદુથી જેટલું અંતર જમણી બાજુ ખસશે એટલી સંગત સંખ્યા મળે, જેટલું અંતર ડાબી બાજુ ખસશે એટલી સંગત સંખ્યા એટલી જ થાય પણ નેગેટિવ થાય, બરાબર, ઋણ થાય. તો એક એ વસ્તુ આપણે અહીંયા ધ્યાન ઉપર રાખવાની. ઓકે, ચલો બીજી એક વસ્તુની વાત કરીએ આપણે. મેં સંખ્યા રેખા ઉપર સંખ્યાઓ લખી પણ બધી નહીં લખી, જો પૂર્ણાંક સંખ્યાઓ લખી, z ની અંદર જે સંખ્યાઓ એ જ લખી હતી. પણ અહીંયા તો આપણે શું કીધું કે r ગણની તમામ સંખ્યાઓમાં સંગત થયેલી. એટલે રેખા ઉપર 1.2 है, 3/4 है रेखा ऊपर -1999 है, -5.2 है, -8/7 છે. આ બધી સંખ્યાઓ આના ઉપર. પછી વર્ગમૂળમાં 2 પણ है, વર્ગમૂળમાં 3 પણ है, બરાબર. આ બધી સંખ્યાઓ આની ઉપર આવેલી, સમય અસમય તમામ સંખ્યાઓ. પણ આ બધી સંખ્યાઓ આપણે અંદર દર્શાવી નહીં, જરૂર પડે આપણે વિચારી શકીએ 1.2 કે આવશે, બરાબર. પણ આ બધી સંખ્યાઓનો ક્રમ નક્કી ના રહે. 1.2 પછી તરત કઈ સંખ્યા તમે નાખી શકો. અસમય સમય સંખ્યાઓમાં અને અસમય સંખ્યામાં તરત કઈ સંખ્યા છે કઈ ના શકીએ આપણે. હા, પૂર્ણાંક સંખ્યામાં કહી શકીએ ભાઈ 1 પછી 2 જાવ, 2 પછી 3 જાવ, એટલા માટે દર્શાવીએ. બરાબર. પણ 1.2 1.3 1.4 આ બધી સંખ્યાઓ ક્રમમાં ના રહે. 1.1 1.2 અને 1.3 આ બેની વચ્ચે તો ઢગલો સંખ્યાઓ, આ બેની વચ્ચે આપણને એવું લાગે બે જોડે જોડે સંખ્યાઓ, પણ વાસ્તવમાં આ બેની વચ્ચે તો બહુ ઢગલો સંખ્યાઓ પડી. આપણે 9મા ધોરણમાં બિલોડી કાસ્તી સંખ્યા રેખા ઉપર જોયું હતું 1.2 1.3 વચ્ચે કેટલી સંખ્યાઓ સમજાય. તો તમને ફરીથી એક વાર 1.2 1.3 વચ્ચે કેટલી સંખ્યાઓ, તો સીધે સીધી જોવા જશો નહીં દેખાય, પણ 1.2 ને 1.0 कर दो, 20 कर दो, ना 1.30 कर दो, मतलब एक एक जीरो पास चला जाए. 1.2 और 1.20 मतलब 1.20 બે એક જ સંખ્યા છે. 1.3 1.30 બે એક જ સંખ્યા છે. એટલે પાછળ જીરો જલાથી સંખ્યા બદલી જતી નહીં. હવે તમે આ બેની વચ્ચેમાં કેટલી સંખ્યાઓ કહી શકશો? જો 1.20 ને 1.30 ની વચ્ચે 1.21 આવે, 1.22 આવે, 1.23 આવે, છેક 1.29 સુધી બોલી શકીએ આ બેની વચ્ચે. એવું નહીં કે આટલી જ છે, પાછી બીજો એક જીરો ચલાવો તો હવે પાછી બીજી સંખ્યાઓ મળે 1.201, 1.200 ને 1.300 ની વચ્ચે 1.201, 1.202, 1.203 આમ કરતા કરતા 1.299 એ રીતે ફરી એક જીરો ચલાવો તો બીજી સંખ્યાઓ આવશે, ફરી એક જીરો ચલાવો બીજી સંખ્યાઓ આવશે, એમ ઢગલો સંખ્યાઓ. આ બધી સંખ્યાઓ આ બેની વચમાં હોય એટલે 1.2 પછી 1.3 તરત આવે એવું કહી ના શકીએ આપણે, બરાબર. એટલે એક્ઝેક્ટ સ્થાન એનું નક્કી કરવું મુશ્કેલ હોય, એટલા માટે આપણે એ બધી સંખ્યાઓ સીધી દર્શાવતા નહીં, ખાલી સમજીએ તો અહીંયા 1.2 હશે, બરાબર. ચલો હવે આપણે બીજી વાત કરવા જઈ રહ્યા છીએ. સંખ્યા રેખા ઉપર આપણે કીધું ભાઈ તમામ વાસ્તવિક સંખ્યાઓ આના ઉપર છે જ. વર્ગમૂળમાં 2 પણ આના ઉપર આવે, વર્ગમૂળ વાળી સંખ્યાઓ પણ આપણે મુક્ત શીખી ગયા છીએ. આપણે 8મા ધોરણમાં સમય સંખ્યાઓ મુક્ત શીખ્યા આના ઉપર. સમય સંખ્યાઓ કેવા આવે એ નક્કી કરી તમે. 9મા ધોરણમાં સમય સંખ્યાઓ કેવા આવે એ નક્કી કર્યું. વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6. 9મા ધોરણમાં આવો પ્રશ્ન ભણ્યા હતા. વર્ગમૂળમાં 2 ને સંગત સંખ્યા, સંગત બિંદુ સંખ્યા રેખા પર દર્શાવો. આવું કહેતા હતા ને આપણે. મતલબ વર્ગમાં 2 નો સંગત બિંદુ કયો આવે? જેમ આ બિંદુ 2 ને સંગત, આ બિંદુ 3 ને સંગત, આ બિંદુ 1 ને સંગત, બરાબર. એવી રીતે વર્ગમાં 2 ને સંગત બિંદુ કયો આવે એ નક્કી કરવા માટે તમે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા એટલે ડાયરેક્ટ ના નક્કી થઈ જાય. એના માટે તમારે આખી ભૌમિતિક રચના કરતા હતા આપણે, ખબર હોય તો પરિકર ને ફૂલપટ્ટીનો ઉપયોગ કરતા હતા, બરાબર ને. એના ઉપરથી વર્ગમૂળ 2 કયો આવે નક્કી કરી દઈએ. વર્ગમૂળ 2 નું આશ્રય સ્થાન કેવું હોય તો 1 ને 2 ની વચમાં આવે.
કારણ કે વર્ગમૂળમાં 2 ની અંદાજિત કિંમત આવી છે ભાઈ 1.41 42 13 56 23 73 આમ ચાલ્યા કરે સંખ્યા અનંત સુધી, અનંત અનાવૃત સંખ્યા, અને એટલા માટે જ અસમય, જે ચોક્કસ કિંમત નહીં એની, ચાલ્યા જ કરે અનંત સુધી. એટલે આવી સંખ્યા તો અંદર મૂકવી મુશ્કેલ હતી. એટલે આપણે શરૂઆતની 1.4 કે 1.1 ની 41 ની નજીક વિચારાય તમારી સંખ્યા અંદાજે આટલા જો વર્ગમાં 2 હોય એવું કહી શકીએ અંદાજે. એક્ઝેક્ટ સ્થાન નક્કી કરવા માટે તો કડીકર માપ પટ્ટી જ જુઓ. ભૌમિતિક રચના વગર સમય સંખ્યા નહીં મૂકી શકો તમે સંખ્યા રેખા પર, બરાબર? તો એ રીતે વિચારો. ચલો હવે આપણો પ્રશ્ન બીજો. આ તો આપણે વાત કરી સંખ્યા રેખા. ભાઈ સંખ્યા રેખા ઉપર તમામ વાસ્તવિક સંખ્યાઓ આવેલી. ટૂંકમાં એક વસ્તુ બીજી કે રેખા ઉપર એવું કોઈ બિંદુ નહીં કે જેના આડી આવી સંખ્યાઓ સંગત નહીં. એવું ના વિચારતા કે આ 2 3 જે આ બધા બિંદુ આડી કોઈ સંખ્યાઓ સંગત નહીં. જેટલા બિંદુઓ એટલી સંખ્યાઓ સંગત થઈ ગઈ. બિંદુઓ પણ અસંખ્ય, સંખ્યાઓ પણ અસંખ્ય. એટલે 2 3 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ 2.1 2.2 2.12 2.122 2.255 5225 બધી સંખ્યાઓ 2 ની વચમાં આવી જાય, બરાબર? એટલે ઢગલો સંખ્યાઓનો પણ બધી લખવી શક્ય નહીં, એટલે આપણે વચ્ચે સંખ્યાઓ લખી નહીં. પણ એવું તમારે સમજવાનું કે રેખા ઉપર કોઈ એવું બિંદુ નહીં કે જેનાથી આવી સંખ્યા સંગત ના હોય. ઉલટું આ સમૂહમાં એવી કોઈ સંખ્યા નહીં કે જેને સંગત બિંદુ રેખા ઉપર ના હોય. આ ગણમાં 4 લીધા 4 ને સંગત બિંદુ આ, 3 લઈએ 3 ને સંગત બિંદુ આ, -2 લઈએ -2 ને સંગત બિંદુ આ, 0 લઈએ 0 ને સંગત બિંદુ. એવી વર્ગમૂળમાં 2 લો તેને સંગત બિંદુ છે, વર્ગમૂળમાં 3 લો તેને સંગત બિંદુ છે, 1.2 લો તેને સંગત બિંદુ છે, બધું સંખ્યા રેખાઓ, બરાબર? એટલે આ બંને વચ્ચે એક એક સંગતતા. આની અંદર એવું કોઈ બિંદુ નહીં કે જેના આડી સંખ્યા સંગત ના થઈ હોય, અને આના આડી એવી કોઈ સંખ્યા નહીં કે જેમાં બિંદુ સંગત ના થઈ હોય. એટલા માટે એક એક સંગતતા કીધી આપણે, બરાબર? હવે આપણો પ્રશ્ન આગળ જાય ધીમે ધીમે. આ બધું છે આગળના ધોરણમાંથી ભણતા આવ્યા તમે. હું તમને જે સમજાવી લેવી, હવે એને આપણે ધીમે ધીમે આગળ વિસ્તારતા જઈએ. સમજી લો કે આ રેખા ઉપર 2 બિંદુ, એક બિંદુ અહીંયા નામ આપી દઉં A અને એક બિંદુ નામ અહીંયા આપી દઉં B. તો આ 2 બિંદુ વચ્ચે અંતર કેટલું? A થી B નું અંતર નામ આપ્યું A અને B બિંદુ. હવે A અને B બિંદુ વચ્ચેના અંતરને દર્શાવવા માટે આવો સંકેત ભાઈ AB સંકેત. AB એટલે A અને B બિંદુ વચ્ચેનું અંતર. A અને B બિંદુ વચ્ચેના અંતરને આ સંકેત વડે પણ દર્શાવાય. ડિસ્ટન્સ ઓફ A and B. આ બંને એક જ વસ્તુ. આવું પૂછે તમને આનો જવાબ તો પણ AB નો જવાબ લેવાનો. એટલે A થી B નું અંતર પૂછ્યું તમને, બરાબર? હવે A થી B નું અંતર રેખા ઉપરથી ડાયરેક્ટ કેવું હોય તો તરત કહીએ કે જો આ 1 એકમ, આ 2 એકમ, આ 3 એકમ, આ 4 એકમ. એટલે અહીંયા AB બરાબર કેટલું મળ્યું? 4 એકમ અંતર કહી દીધું રેખા ઉપર. બીજી રીતે ગણવું હોય તો આમ પણ ગણાય કે અહીંયા -1 સંગત તો 0 થી અહીંયા -1 મતલબ O થી એનું અંતર 1 એકમ, આટલું અંતર 1 એકમ, બરાબર? અને અહીંયા સંગત સંખ્યા 3 એટલે ઉગમ બિંદુથી એનું 3 એકમ અંતર. મેં તમને પહેલા સમજાવ્યું કે જેટલી સંગત સંખ્યા એટલું ઉગમ બિંદુથી અંતર હોય. તો આ ધન દિશામાં 3 સંગત સંખ્યા એટલે ઉગમ બિંદુથી 3 એકમ અંતર. ઋણ દિશામાં -1 સંગત સંખ્યા એટલે ઉગમ બિંદુથી 1 એકમ અંતર. -1 નો માનાંક 1 થઈ જાય, બરાબર? ધન સંખ્યા કરીએ તો આખું અંતર કેટલું થઈ જાય? OA વત્તા OB એટલે આખું AB થઈ જાય. 1 વત્તા 3 4 થઈ જાય. આવી રીતે જવાબ મળી જાય તમને, બરાબર? પણ આ તો નજીક નજીક સંખ્યાઓ એટલે આપણે ફટ લઈને ગણી દઈએ. પણ બહુ દૂરની સંખ્યાઓ હોય, પોઈન્ટ વાળી સંખ્યાઓ હોય, બરાબર? હવે તમને એમ કહેવામાં આવે આ રેખા અહીંયા A બિંદુ અને અહીંયા B બિંદુ. આના આડી સંગત સંખ્યા આપી તમને -3.25. આના આડી સંગત સંખ્યા આપી તમને 4.7. હવે તમને કહેવામાં આવે આ 2 બિંદુ વચ્ચે અંતર કેટલું? તો શું કરશો? હા, તો શું કરશો? તો પેલી રીતે ગણી શકાય. વચ્ચે ઉગમ બિંદુ નક્કી કરીને સમજી લેવું પડે કે અહીંયા એક ઉગમ બિંદુ હશે, ત્યાંથી આ અંતર નક્કી કરીને ટોટલ કરી જવાબ લાવી શકો તમે. લાવી શકાય જવાબ. પણ એટલી બધી માથાકૂટ ના કરવી તો બહુ સરળતાથી જવાબ મળી જાય. A થી B નું અંતર જે આમાં પણ મળશે ને આમાં પણ મળશે. જો આવું એક સૂત્ર હતું
A થી B નું અંતર શોધવા માટે માનાંકમાં A ને સંગત સંખ્યા માઈનસ B ને સંગત સંખ્યા આટલા સૂત્રથી તમને બે બિંદુ વચ્ચેનું અંતર મળી જાય રેખા ઉપર બે બિંદુ હોય તો આ સૂત્રથી તમને જવાબ મળી જાય A ને સંગત સંખ્યા -3.25 B ને સંગત સંખ્યા 4.7 બરાબર હવે આ બેનો સમાન ચિહ્નો એટલે સરવાળો કરવો પડશે આનો સરવાળો થશે 3.25 4.7 નો ટોટલ કેટલું થાય જો -7.95 નું ટોટલ થયું યાર આ બે લાઈનમાં ગોઠવી ટોટલ કરજો એટલે આટલું થશે ને હવે આ માનાંકની બહાર આવો તમે એટલે 7.95 તો આ 7.95 એકમ અંતર A થી B નું A બિંદુ -3.25 આની સંગત થયેલું હોય B બિંદુ 4.7 સાથે સંગત થયેલું હોય A થી B નું અંતર આ રીતે આવે આ સૂત્ર તમને મળી જાય જો પેલામાં ગણાય તો આમાં તમને સીધે સીધું નહીં દેખાય પણ પેલામાં આપણે ગણેલું તૈયાર પડ્યું જો હવે આ જવાબ આ સૂત્રથી પણ મળશે જો બરાબર AB બરાબર માનાંકમાં A ની સંગત સંખ્યા -1 અહીંયા A ની સંગત સંખ્યા કેટલી છે માઈનસ B ની સંગત સંખ્યા કેટલી છે 3 તો A ની સંગત સંખ્યા -1 મૂકી માઈનસ B ની સંગત સંખ્યા 3 મૂકો -4 ટોટલ થયું માનાંકની બહાર આવે એટલે +4 થઈ જાય બરાબર આઈ જો 4 જો આ 4 આપણે ડાયરેક્ટ ગણીશું તો આ 4 એકમ 1 2 3 4 એ જવાબ સૂત્રથી બનાય પણ ડાયરેક્ટ જવાબ તો પૂર્ણાંક સંખ્યાઓ હશે તો જ મળશે પણ આવી અપૂર્ણાંક સંખ્યાઓમાં ડાયરેક્ટ જવાબ ના મળે એના માટે આવું સૂત્ર વાપરવું પડે તો મેં કીધું એ પ્રમાણે ઉગમ બિંદુ નક્કી કરીને જ્યાં અંતર નક્કી કરો આ અંતર નક્કી કરીને ટોટલ કરો તો આવી જશે જવાબ પણ સીધી વાત કરવી હોય તો આ સીધું સૂત્ર ગમે ત્યારે રેખા ઉપર બે બિંદુ આપ્યા હોય બંને બિંદુ આની સંગત સંખ્યાઓ આપી હોય તો બંને બિંદુ વચ્ચેનું અંતર એ બે બિંદુની સંગત સંખ્યાઓનો ધન તફાવત કરી દેવાનો એટલે આવી જાય હું આ વસ્તુ તમને અજ્ઞાતમાં પણ કહી શકું આ એક રેખા અને એના ઉપર આ P બિંદુ ના Q બિંદુ આનારી સંગત સંખ્યા x1 અને આનારી x2 તો બે બિંદુ વચ્ચેનું અંતર PQ શું થશે તો માનાંકમાં P ને સંગત સંખ્યા માઈનસ Q ને સંગત સંખ્યા P ને સંગત સંખ્યા x1 અને Q ને x2 તો આ જવાબ આપો આ અંતર કહેવાય બે બિંદુ વચ્ચેનું PQ માનાંકમાં x1 x2 એટલે P ને સંગત સંખ્યા Q ને સંગત સંખ્યાનો તફાવત લેવાનો અને ધન કરી દેવાનો માનાંક કરી એટલે ધન થઈ જાય સંખ્યા બરાબર તો આ રીતે અંતર શોધી શકાય રેખા ઉપરના બે બિંદુ વચ્ચેનો બરાબર તો આટલા સુધી આપણે રેખા વિશે જ અભ્યાસ કર્યો ખાલી રેખા શું હોય બરાબર રેખાની અંદર વાસ્તવિક સંખ્યાઓ કઈ રીતે સંગત થયેલી એની વાત કરી રેખા ઉપર બે બિંદુ વચ્ચેનું અંતર કઈ રીતે ગણવું એની વાત કરી બરાબર હવે આપણે ધીમે ધીમે યામ ભૂમિતિ તરફ જઈએ હવે યામ ભૂમિતિમાં મિત્રો આવી બે મેં જે હાલ રેખા દોરી એવી બે સંખ્યા રેખાઓ લેવાની એક સંખ્યા રેખા આપણે આડી લઈશું સમક્ષિતિજ રેખા દોરીશું સમજી લો કે એનું ઉગમ બિંદુ આટલા 0 સંગત થયા બરાબર તો આ એક સમક્ષિતિજ રેખા અને બીજી શિરોલંબ રેખા દોરીશું પણ એનું ઉગમ બિંદુ પણ એક્ઝેક્ટ આટલા જ લાવવાનું આ બિંદુ ઉપર જ ઉગમ બિંદુ આવવું જોઈએ આમ અહીંયા 0 બંનેનો આ રેખાનો 0 અહીંયા અને આ રેખાનો 0 અહીંયા આવી બે સંખ્યા રેખાઓ એકબીજાને લંબ ગોઠવી આ સમક્ષિતિજના શિરોલંબ સમક્ષિતિજ રેખાને આપણે x અક્ષ કહીશું શિરોલંબ રેખાને આપણે y અક્ષ કહીશું x અક્ષને x ડેશ વડે દર્શાવીશું y અક્ષને y ડેશ વડે દર્શાવીશું બરાબર બંને રેખા વચ્ચે 90 નો ખૂણો હોવો જોઈએ બરાબર તો આ રીતે બે સંખ્યા રેખાઓ આપણે લઈએ તો આ સમતલને તમે યામ સમતલ કહી શકો કયું સમતલ કહેવાય યામ સમતલ સમતલમાંથી હવે યામ સમતલ કહેવાશે યામ સમતલ પાછો એને કાર્તિક નામના ગણિતશાસ્ત્રની શોધ એટલા માટે એના નામ ઉપરથી કાર્તેજીય સમતલ પણ કહેવાય અને એનું ત્રીજું નામ XY સમતલ પણ કહેવાય આ રીતે બધા જુદા જુદા નામથી હવે આ સમતલને તમે બોલાવી શકો આ x અક્ષ y અક્ષ બંનેને ભેગા યામાક્ષો કહેવાય ભેગું શું કહેવાય યામાક્ષો બરાબર હવે સમતલની અંદર જ્યારે x અક્ષ અને y અક્ષ દોરીએ ભાઈ આપણે ત્યારે પછી સમતલના ચાર ભાગ પડ્યા
દરેક ભાગને આપણે ચરણ નામ આપી દીધું. યાદ હે? 9માં આ બધું બનાવીએ આપણે ચરણ. એમાં ચરણના નંબર જે આપે ને વિષમ ઘડી દિશા, મતલબ ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં. એટલે આ પહેલું ચરણ અહીંયા આવે, અહીંયા બીજું ચરણ આવે, અહીંયા ત્રીજું અને અહીંયા ચોથું ચરણ. આ રીતે આવે. બરાબર, 4 ચરણ. બંને અક્ષો જે બિંદુમાં છેદે એ બિંદુને આપણે ઉગમ બિંદુ નામ આપીએ. ઉગમ બિંદુનું ઉ વડે દર્શાવીએ. બરાબર, પણ બંને અક્ષો જે બિંદુ છેદે ત્યાં જ ઉગમ બિંદુ. 0 બંનેનો ત્યાં જ આવે. 0 થી જમણી બાજુ x અક્ષ પર ધન સંખ્યાઓ સંગત કરીશું. ધન વાસ્તવિક સંખ્યાઓ પણ દર્શાવીશું ખાલી પૂર્ણાંક સંખ્યા. ખ્યાલ આવે? અંશ બધી વાસ્તવિક સંખ્યાઓ બધી આ બાજુ ધન બધી જ સંખ્યાઓ આવી જાય, પણ દર્શાવવાની ખાલી એકમ અંતરે પૂર્ણાંક સંખ્યા. 0 થી 1 એકમ અંતરે 1 2 3 4 5 6. એ રીતે આ ઋણ દિશામાં જઈએ આપણે તો -1 -2 -3 -4 0 થી લખતા જવાનું. આ બધું તમે જાણો જ છો. બરાબર, એટલે y અક્ષ ઉપર ઉગમ બિંદુની ઉપર ધન વાસ્તવિક સંખ્યાઓ સંગત કરી આવીએ એકમ અંતરે. 1 એકમ 2 એકમ 3 એકમ 4 5. ધન વાસ્તવિક સંખ્યાઓ બધી આવે, પણ હાલ આપણે પૂર્ણાંક સંખ્યાઓ લખીએ. બાકી વચમાં બધી 0.1 0.2 બધી જ વચમાં સંખ્યાઓ, પણ લખવાની શક્ય નહીં એટલી બધી, એટલે માટે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લખીએ. એટલે નીચે ઋણ સંખ્યાઓ સંગત કરતા જવાનું. 0 ની નીચે 0 થી આમ કરવાનું, લખતા આમ જવાનું, આમ આમ. આ રીતે આખું આપણું યામ સમતલ તૈયાર થાય. સમતલમાં કોઈ પણ બિંદુનું સ્થાન, અથવા મેં કીધું એ પ્રમાણે કોઈ પણ જગ્યા બતાવી હોય અથવા કોઈ ઘરનું સ્થાન બતાવવું હોય, કોઈ પણ વસ્તુનું સ્થાન બતાવવું હોય તો 2 માપની જરૂર પડે. એવું રેને દ તેના મગજમાં આવ્યું અને ના બધી યામ ભૂમિતિની શોધ થઈ, એવું આપણે કીધું. તો આની અંદર જઈએ પેલા હું તમને અહીંયા એક સપાટી લીધી અને ત્યાં એક બિંદુ મૂકી દીધું એ. બરાબર, આ બધું દોરેલું નહીં, સમજી લો. ખાલી કોરું આવું એક લંબચોરસ સપાટી આપીએ તમને. હવે આ એ બિંદુનું સ્થાન તમારે કહેવાનું. હવે એ બિંદુ કયો, તો કઈ રીતે બોલી શકીએ આપણે એ બિંદુ? તો એને બોલવા માટે તમારે ધારનો ઉપયોગ કરવો. આ એ બિંદુમાંથી નીચેની ધાર ઉપર લંબ રેખા બનાવી દેવાની. પછી આ લંબાઈ ફૂટ પટ્ટીથી માપી લો. સમજી લો 10 એકમ થયું. હવે આ બિંદુમાંથી આ બિંદુનું આપણે એવું કહી શકીએ કે નીચેની ધારથી 10 એકમ અંતરે બિંદુ. આપણે એવું બોલી શકીએ હવે એ બિંદુમાં નીચેની ધારથી 10 એકમ દૂર બિંદુ આવેલું. પણ 10 એકમ દૂર બિંદુ તો અહીંયા પણ મળશે. આ બિંદુ આવી તો અહીંયાથી તો 10 એકમ અંતર થવાનું. એટલે અહીંયા વચ્ચે ઘણા બધા બિંદુ આવવાના 10 એકમ અંતરે. બરાબર, નીચેની ધારથી. એટલે એક માપ આપ્યું મેં, ખાલી કીધું કે નીચેની ધારથી 10 એકમ દૂર, તો ચોક્કસ જગ્યા નહીં. પણ આવું બીજું માપ બોલો. અહીંથી ડાબી ધારની અંતર લઈએ. આ ડાબી ધાર ઉપર લંબ દોર્યો 5 એકમ અંતર હોય એવું સમજી લો. આખું પટ્ટીથી માપ્યો આપણે. તો હવે ડાબી ધારથી એ બિંદુ 5 એકમ દૂર, નીચેની ધારથી એ બિંદુ 10 એકમ દૂર. બરાબર, નીચેની ધારથી 10 એકમ અને ડાબી ધારથી 5 એકમ અંતર. તો હવે તમારું સ્થાન નક્કી થઈ ગયું એ બિંદુ. આટલું બોલો તમે કે ભાઈ આપણું બિંદુ નીચેની ધારથી 10 એકમ દૂર અને ડાબી ધારથી 5 એકમ દૂર. બરાબર, તો આટલું બોલો તો તમારે નક્કી થઈ ગયું કે આ જ બિંદુ છે. નક્કી થઈ જાય. આપણે શું કરીએ, અહીંથી 10 એકમ દૂર એક લાઈન આમ ખેંચી લઈએ. આખી ફૂટપટ્ટી લેવાની, નીચેની ધારથી 10 એકમની એક આખી લાઈન ખેંચી લેવાની. પછી ડાબી ધારથી 5 એકમ કીધું તો ડાબી ધારથી 5 એકમ લઈને એક આમ ઊભી ધાર ખેંચી લેવાની. એટલે બંને રેખાઓ છેદ છે એ બિંદુ તમારું. એટલે તરત સ્થાન નક્કી થઈ જાય. ખ્યાલ? અને હવે આ બિંદુને ટૂંકમાં માપ દર્શાવવા માટે આ ડાબી ધારથી જે અંતર એનું પહેલું દર્શાવીએ. ધારો કે ક્રમ નક્કી કર્યો, ભાઈ આ રીતે અંતર દર્શાવો. નીચેની ધારથી અંતર જે આપીએ એને બીજી સંખ્યા દર્શાવે. તો આ રીતે ક્રમ થઈ ગયો. આ ડાબી ધારથી અંતરના નીચેની ધારથી અંતર. તો આ એક જોડ બની. બરાબર, તો આવી પણ અસંખ્ય જોડો આપણે બનાવી શકીએ અને એ જોડના આધારે એ બિંદુનું સ્થાન નક્કી થાય આપણું. તો યામ ભૂમિતિમાં આ કરવાનું. આના આપણે ક્રમયુક્ત જોડ બોલીએ. શું બોલીએ? ક્રમયુક્ત જોડ. આમાં ક્રમ મહત્વનો. નક્કી કર્યું ભાઈ ડાબી ધારથી અંતર પહેલું બતાવવાનું, નીચેની ધારથી અંતર બીજું બતાવવાનું. તો એ રીતે જ પછી વિચારવું પડે.
બરાબર. પછી તમે એનું ઊંધું સમજવા દો તો પછી ખોટું પડે, એની જગ્યા બદલાઈ જાય. તમે એને બોલી જાઓ કે ડાબી ધારથી 10 એકમ અંતર ને નીચેની ધારથી 5 એકમ અંતર, તો ખોટું થઈ જાય, એની જગ્યા બદલાઈ જાય પછી. એટલે આમાં ક્રમ મહત્વનો, એટલે એને ક્રમયુક્ત જોડ કહેવાય. બરાબર. તો આવા ક્રમયુક્ત જોડોનો એક સમૂહ લઈશું આપણે. બરાબર. અહીંયા કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ તમે મૂકી શકો ક્રમયુક્ત જોડમાં, અને એ ક્રમયુક્ત જોડનો સંગત બિંદુ આપણે સમતલમાં દર્શાવવાના છે. આ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ત્યાં ભૂમિતિમાં આગળ વધીશું. ધીમે ધીમે બધી વસ્તુ સમજવાની ખાલી, પછી તો ધીમે ધીમે દાખલા ઉપર પહોંચી જઈશું. આપણે ફટાફટ ગણી શકીશું. આપણે શું કરવા જઈ રહ્યા એ આપણને ખબર હોવી જોઈએ. નાના નાના પ્રશ્નો મગજમાં હોવા જોઈએ, શું બતાવવા આ વસ્તુ, એટલે આ સમજણ. હું સમજાવ્યા વગર પણ તમને સીધે સીધું સૂત્ર આપીને દાખલા ગણાવી શકું છું. બરાબર. પણ શું કરવા જઈ રહ્યા એ, આના પાછળનો હેતુ શું હોય, કેમ આવું થઈ રહ્યું, બધું એ બધી આપણને ના ખબર પડે ત્યાં સુધી સમજ્યા નહીં આપણે કશું. આપણે સમજવાનું. ખાલી ગોખીનું દાખલા સૂત્ર મૂકી દીધું, કિંમત મૂકીને જવાબ લાવી દીધો, એ આપણી સમજ નહીં, એ ખાલી ગણતરી કરીએ આપણે. સમજ શું હોય એ આપણી ખબર હોવી જોઈએ. બરાબર. તો આ રીતે આપણે આમાં આગળ વધીશું વિડીયો 2માં. આજનું કામ આપણે આટલું પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત.